હવે આગળ વાત કરીએ તો દ્વારકાની દ્વારકાધીશ જગત મંદિરે ભગવાન શ્રી દ્વારકાધીશના રથયાત્રાનું આયોજન। અષાઢી બીજ નિમિત્તે શનિવારે દ્વારકામાં દ્વારકાધીશ જગત મંદિર ભગવાન દ્વારકાધીશના રથયાત્રાનું આયોજન પૂજારી પરિવાર તથા વહીવટતંત્ર દ્વારા કરવામાં આવ્યું। ભગવાનને નવનિર્મિત રથ અર્પણ કરાયો, જે રથમાં બેસી ભગવાને સાંજે 5 થી 7 વાગ્યા દરમિયાન રથયાત્રા કરી। શનિવારે સાંજે જગત મંદિરમાં સાંજે વિશાળ સંખ્યામાં ભાવિક ભક્તોની હાજરી વચ્ચે 5 વાગ્યાથી 7 વાગ્યા દરમિયાન ભગવાન દ્વારકાધીશના ઉત્સવ સ્વરૂપને ચાંદી તથા તુલસીના લાકડામાંથી બનેલા પૌરાણિક રથમાં બિરાજમાન કરી ઢોલ નગારા અને શાસ્ત્રોક્ત વિધિ સાથે મંદિરની 4 પરિક્રમા કરાવવામાં આવી હતી અને ભગવાનના 4 ભોગ તથા 4 આરતી પણ કરવામાં આવી હતી। પૌરાણિક માન્યતા મુજબ પૂજારી પરિવાર દ્વારા પરિક્રમા સાથે રથને એક સ્તંભ સાથે અથડાવવામાં આવે છે અને એવું માનવામાં આવે છે કે જેટલા જોરથી અથડાવવામાં આવે તેટલા જોરથી વરસાદ આવે છે। આથી સારો વરસાદ પડે તે આશાએ રથને અથડાવીને વરસાદના શુભ સંકેત મેળવવામાં આવે છે અને નવનિર્મિત ચાંદીનો રથ અમદાવાદના એક ભક્ત ચક્કુભાઈ દેસાઈ દ્વારા આજે અર્પણ કરાયો, જે રથ 60 કિલો ચાંદીમાંથી બનાવવામાં આવ્યો છે।